દેવું. આપણે ઘેરે જ બનાવ્યું હતું. હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મેથી મટર ને પનીરનું શાક બનાવશું. તો આપણે આ મેથી લીધી છે, એને આ રીતે સુધારી લીધી છે, વીણીને ધોઈને સરસ. અને વટાણા લીધા છે, તો એને આપણે બાફી લીધા છે. અને પનીર લીધું છે આપણે થોડુંક. અને વઘારવા માટે આપણે જીરું લીધું છે. અને આપણે આ લસણને આ રીતે કટકી કરી લીધીશ. અને હિંગ લીધીશ થોડીક. અડધી ચમચી આપણે હળદર લીધી છે. 1.5 ચમચી આપણે ચટણી લીધીશ. અને આપણે 1 ચમચી આપણે ધાણા જીરું લીધું. અને લીલી હળદર લીધી છે આપણે. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અને આદુને મરચાંને આ રીતે આપણે ક્રશ કરી લીધું છે. અને લીલા ધાણા લીધા છે. અને તેલ લીધું છે. અને પાણી લીધું છે. તો ગેસ ચાલુ કરશું. તો આમાં આપણે પહેલાં થોડુંક તેલ નાખીશું, કે આપણે પનીરને આપણે થોડુંક તળવાનું છે. તેલ ગરમ થવા દેવું થોડુંક. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પનીર રાખી દેવું. તો પનીરને થોડુંક આપણે શેકવાનું છે. તો આને થોડુંક આપણે શેકી લેવું. તો હવે આપણે પનીરને કાઢી લેવું. આમાં એક ડીશમાં બધું કાઢી લેવું. તો હવે આપણે આમાં તેલ નાખીશું. આમાં આપણે શાક બનાવી નાખીશું. તો તેલને ગરમ થવા દેવું. આપણે ટીનની કઢાઈ છે ને, એટલે આમાં છોટી ગયું એમ. ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે જીરું નાખી દેવું. ગેસ થોડોક ધીમો કરી નાખીશું. ને આપણે આ લીલી હળદર નાખી દઈશું. અને લસણ નાખી દેવું. અને આદુ ને મરચાં છે એ નાખી દેવું. હવે આપણે આમાં મેથી નાખી દેવું. મેથીને આપણે સળેવા દેવાની છે ઘડીક. તો હવે આપણે હિંગ નાખી દેવું. હિંગ ભૂલાઈ ગઈ, પડી રહી એક બાજુ. અને આપણે વટાણા નાખી દેવું. ક્યારેક ક્યારેક એવું થઈ જાય, ઉતાવળમાં બોલીએ ને એટલે પડી રહી એક બાજુ. તો ઘડીક આપણે હવે આને ચડવા દેવું, વટાણાને તેલમાં. હવે આપણે બધાય મસાલા નાખી દેવું. કે આપણે વટાણા બાફેલા હતા ને, એટલે ન વાંધો આવે. તો આપણે લાલ મરચું નાખી દેવું. હળદર તો આપણે નાખી જ દીધી લીલી. ધાણા જીરું નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને લીલા ધાણા નાખી દેવું. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું. ચટણી દાજેની.
આપણે હજી થોડુંક નાખીશું. હવે આપણે આને ઘડીક વાર ચડવા દઈશું. તો આપણે આ એકાદી 2 મિનિટ જેવું ચડવા દીધું. તો હવે આપણે આમાં પનીર નાખી દેવું. આપણે પનીરની રેસીપી આપણે મેલી છે કે ઘરે કેમ બનાવાય. આપણે ઘરે જ 1 લીટર દૂધને બનાવ્યું હતું. હવે એકાદી મિનિટ જેવું આપણે આને ચડવા દેવું. તો આપણે એકાદી મિનિટ જેવું થઈ ગયું, તેલ છૂટું પડી ગયું છે. તો આપણે ગેસને બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું. હવે આપણે આમાં સર્વ કરી લઈએ. બહુ જ ટેસ્ટી બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો. મેથી મટર ને પનીરનું શાક. થોડુંક પનીર વધારે હોય તો મજા આવે ખાવાની. થોડુંક આપણે ઉપરથી ખમણી લેવું. આપણે થોડુંક રાખ્યું હતું. પનીરનું શાક મારા નાના દીકરાને ને મોટા દીકરાને બહુ ભાવે. એ પરાણે આપણી પાસે બનાવરાવે. બનાવો ને બનાવો. ઉપર થોડાક ધાણા રાખી દેવું. તો તૈયાર છે આપણું મેથી મટર ને પનીરનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું મેથી મટર ને પનીરનું શાક.